ચાલો આજે એક એવી સફર પર જઈએ જે આપણને હજારો વર્ષો પાછળ લઈ જાય છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલી કેટલીક એવી વાતો છે જે આજે પણ આપણને વિચારવા મજબૂર કરી દે છે. તો આજે આપણે કળિયુગના એ જ 9 કાળા સત્યો વિશે ઊંડાણપૂર્વક જાણીશું. આપણા મનમાં આ સવાલ તો વારંવાર આવે છે, ખરું ને? આપણી આસપાસ બધું કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે. સંબંધો, સમાજ, આપણી માન્યતાઓ. પણ મજાની વાત એ છે કે આવા જ બદલાવની વાતો હજારો વર્ષ પહેલાં લખાયેલા ગ્રંથોમાં પણ જોવા મળે છે. એમાં કહ્યું છે કે સમય 4 યુગોના ચક્રમાં ફરે છે અને કળિયુગ એનો ચોથો અને છેલ્લો તબક્કો છે. એક એવો સમય જ્યારે માણસાઈ અને નૈતિકતા એના સૌથી નીચલા સ્તરે પહોંચી જાય છે. તો આજે આપણે એ જ રહસ્યમય વર્ણનોને સમજવાની કોશિશ કરીશું. એક વાત આપણે સ્પષ્ટ કરી લઈએ, આપણે અહીં કોઈને સાચા કે ખોટા ઠેરવા નથી બેઠા. આપણો હેતુ ફક્ત પ્રાચીન જ્ઞાનના એક અલગ દૃષ્ટિકોણને સમજવાનો છે, એના પર વિચાર કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ આ સફર. તો સૌથી પહેલી વાત જે આ ગ્રંથો કહે છે એ કદાચ સૌથી વધુ ચોંકાવનારી છે. એ છે આપણા સંબંધો વિશે. એવું કહેવાય છે કે સમાજનો જે પાયો છે, એટલે કે આપણા સંબંધો, એ જ ધીમે ધીમે નબળા પડવા લાગશે. આ વાત સીધી લોહીના સંબંધો પર ઘા કરે છે. જરા વિચારો, જીવનમાં જ્યારે સૌથી ખરાબ સમય આવે અને જે વ્યક્તિ પર સૌથી વધુ ભરોસો હોય, પોતાનો સગો ભાઈ, એ જ જો સાથ છોડી દે, તો આ પારિવારિક સંબંધોના તૂટવાનો એક મોટો સંકેત છે. અને વાત અહીં જ અટકતી નથી. આ ફક્ત પરિવાર પૂરતું નથી. શાસ્ત્રો ઇશારો કરે છે કે જે વ્યક્તિને આપણે આપણા દિલમાં સૌથી ખાસ જગ્યા આપીશું, જેના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરીશું, એ જ વ્યક્તિ આપણા સૌથી મોટા દુઃખનું કારણ બનશે. સંબંધો તૂટવાની આ કહાણી હજી આગળ વધે છે, માતા પિતા અને બાળકોના સંબંધ સુધી. કહેવાય છે કે બંને વચ્ચે જે નિસ્વાર્થ પ્રેમ અને આદરનો જે અતૂટ સેતુ હોય છે, એમાં ધીમે ધીમે તિરાડો પડવા લાગશે. તેમની વચ્ચે એક અજાણ્યું અંતર વધતું જશે. અને આ વિભાગનો છેલ્લો મુદ્દો, એવું કહેવાયું છે કે સ્ત્રીઓનો જે સહેજ સ્વભાવ છે, એટલે કે મમતા અને કરુણાનો ભાવ, એ પણ સમય જતાં ઓછો થવા લાગશે. આ એક ઇશારો છે કે સંબંધોમાંથી જે ભાવનાત્મક હૂંફ હોય છે, એ જ કદાચ ગાયબ થઈ જશે. સારું, સંબંધોની વાત તો થઈ, પણ સમાજનું શું? આ ગ્રંથો કહે છે કે સમાજમાં પણ મોટો ઉલટફેર થશે. એટલે કે સાચા અને ખોટાની, સારા અને ખરાબની આખી વ્યાખ્યા જ બદલાઈ જશે. અહીં જુઓ, કેવી ગજબની પરિસ્થિતિનું વર્ણન છે. એક તરફ જે માણસ ઈમાનદારીથી જીવવાનો પ્રયત્ન કરશે, એને 2 ટંકના રોટલા માટે પણ સંઘર્ષ કરવો પડશે. અને બીજી તરફ જે લોકો છળકપટથી કામ લેશે, એમને સમાજમાં માન સન્માન અને ઊંચું સ્થાન મળશે. અને હવે આવે છે કદાચ સૌથી ચિંતાજનક વાત, સત્ય. હા, સત્ય બોલવું એ જ એક જોખમ બની જશે. એવો સમય આવશે જ્યારે સાચું બોલનારને બહાદુર નહીં, પણ મૂર્ખ ગણવામાં આવશે. અને કદાચ એ સત્ય બોલવાની કિંમત પોતાના જીવથી પણ ચૂકવવી પડે. ચાલો હવે આપણે આ ચર્ચાના છેલ્લા અને સૌથી અંગત વિષય પર આવીએ, પ્રેમ અને લગ્ન. આ ગ્રંથોમાં આ પવિત્ર સંબંધોમાં આવનારા બદલાવ વિશે પણ ઘણું કહેવાયું છે. શાસ્ત્રોના વર્ણન મુજબ લગ્ન જેવી પવિત્ર સંસ્થાનું મહત્વ ઘટશે અને પ્રેમનો અર્થ પણ બદલાઈ જશે. ભાવનાત્મક જોડાણને બદલે સંબંધોનો આધાર ફક્ત શારીરિક આકર્ષણ અને ક્ષણિક સુખ પર ટકી રહેશે. તો આ હતા એ 9 કાળા સત્ય, સંબંધોના તૂટવાથી લઈને સમાજના મૂલ્યોના પતન સુધી. અને અંતે પ્રેમની બદલાતી પરિભાષા. આ બધું મળીને એક એવી તસવીર બનાવે છે જે ખરેખર આપણને ઊંડા વિચારમાં પાડી દે છે. હવે આ બધું જાણ્યા પછી મનમાં એક મોટો સવાલ તો થાય જ છે કે આખરે આ પ્રાચીન ગ્રંથોમાં લખેલી વાતોનો મતલબ શું કાઢવો? શું આ ફક્ત ભૂતકાળની કલ્પનાઓ છે કે પછી આવનારા સમય માટે કોઈ ગંભીર ચેતવણી? અને આ જ આપણો અંતિમ સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવાનું છે. શું આ હજારો વર્ષો પહેલાં અપાયેલી કોઈ ચેતવણી છે કે પછી આ આપણા જ સમાજનું, આપણા વર્તમાનનું પ્રતિબિંબ છે જેને આપણે કદાચ જોઈ નથી રહ્યા? આનો જવાબ કોઈ પુસ્તકમાં નથી, એ તો આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.